આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસ પોલીસ સ્ટેશન પાસેનો બિસ્માર હાલતમાં માર્ગથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. સેલવાસ શહેરમાં પોલીસ સ્ટેશન પાસેનો રસ્તો છેલ્લા 4 મહિનાથી ખરાબ હાલતમાં છે. લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રસ્તો તૈયાર છે અને બીજી તરફ હજારો લોકો પોલીસ સ્ટેશનમાં આવતા જતા રહે છે. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં પણ કોન્ટ્રાક્ટર રસ્તો બનાવી રહ્યો નથી. લોકો કહે છે કે જો આ સમસ્યા ચાલુ રહેશે તો વરસાદની ઋતુમાં શું થશે? હવે પાઇપલાઇન ફાટી જવાથી હજારો લીટર પાણી લીક થઈ રહ્યું છે. હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. પાણી સવાર સાંજ અહીં એકઠું થાય છે અને ગટરમાં વહી જાય છે, છતાં પણ કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા આ અંગે કોઈનું પણ સાંભળતી નથી. ત્યારે લોકો કહી રહ્યા છે કે આ રસ્તો શક્ય હોય તેટલો વહેલી તકે બનાવવામાં આવે અને બીજી પાણીની સમસ્યાને લઈ પાણીની પાઇપલાઇનનું સમારકામ જલ્દીથી કરવામાં આવે, જેથી લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળી રહે એવી લોકોમાં હાલે તો બૂમ ઉઠી રહી છે. રૂપિયા 63 લાખના ખર્ચે જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોના હસ્તે લોકાર્પણ કરાયું. વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે એની વ્યવસ્થા સરકારે કરી છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડો. આદિવાસીઓ આજે શિક્ષિત દીક્ષિત થઈને તેમનામાં પરિવર્તન લાવી રહ્યા છે. ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ વિભાગના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ મહાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે જે આદિવાસી સમાજને કોઈ પૂછતું ન હતું તેમને નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આદિવાસી સમાજને ગૌરવાન્વિત કર્યો છે. જાગીરી પ્રાથમિક શાળાના રૂપિયા 63 લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનના લોકાર્પણ પ્રસંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે તે માટેની વ્યવસ્થા કરી છે, જેમાં આજે સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડિજિટલ વિભાજનને દૂર કરવા અને બદલાતી જતી ટેકનોલોજી વિશે ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવાની વધતી જતી જરૂરિયાતને અનુલક્ષીને આઈસીટીના સંકલિત ડિલિવરી મિકેનિઝમના વિવિધ પાસાઓમાં ફેરફાર કરવાની માંગ ઊભી થઈ છે. શિક્ષક વિદ્યાર્થીઓની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીનો વધારો કરવો, ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદૃઢ કરવા માટે અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવામાં આવે છે. મંત્રીએ આ પ્રસંગે ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાને ચાલુ વર્ષમાં ધોરણ 9ની મંજૂરી આપી છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આદિવાસીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે, જેથી આદિવાસીઓ આજે શિક્ષિત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સુવિધાયુક્ત વર્ગખંડો બનાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવા, શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ મહાકાલ, ગામના સરપંચ ચિંતીબેન ભોયા, શાળાના શિક્ષકગણ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. અત્યારે બધી જ વ્યવસ્થા ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ અને મોદી સાહેબ કે મારે 21મી સદીમાં આપણા બાળકો ટેકનોલોજીથી વંચિત ના રહે એના માટે તમામને ટેકનોલોજીથી જાગૃત બની વિદ્યાર્થીઓ આગળ વધે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. પહેલા શું છે કે વાંચતા લખતા નહીં આવડે ને અભણ કહેતા હતા, અભણ. વાંચતા લખતા ના આવડે એ અશિક્ષિત અભણ. હવે જમાનો બદલાઈ ગયો અને વાંચતા લખતા નહીં આવડે એ અભણ નહીં. હવે જેને કોમ્પ્યુટરનું જ્ઞાન ના હોય, આ સ્માર્ટ ક્લાસ ઇન્ટેક પેનલ જેનું ઓપરેટ કરતા નહીં આવડે એ બધા અભણ. એટલે એ દિશામાં આપણી આવનારી પેઢી આગળ વધે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે મિત્રો કરી છે. અને આપણા ગુજરાતમાં
તમામ સ્કૂલોમાં આવી સ્માર્ટ સ્કૂલો આપણે બનાવી છે. નેત્રંગ ટાઉનમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી 2 ઈસમો વૃદ્ધ મહિલાના રૂપિયા 1.8 લાખના દાગીના લઈ ફરાર. નેત્રંગમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને 2 ઈસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિ ઈશ્વર દેસાઈ નામના 68 વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે. તેમની પાસે 2 તોલા વજનનો સોનાનો દોરો અને 3 તોલા વજનના સોનાના પાટલા હતા, જે તેઓ પહેરી રાખતા હતા. જ્યોતિબેન બેંકના કામ માટે નેત્રંગના જીન બજાર ખાતે આવેલ બેંકમાં ગયા હતા. બેંકનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાછા જતા હતા. તે દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું હતું કે આજે એક બહેનની સોનાની ચેન કોઈક લઈને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમે ઉપરથી અહીંયા મોકલેલું છે. જ્યોતિબેને આ અજાણ્યા ઈસમની વાતોમાં આવી જઈને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકીટમાં મૂકી દીધા હતા. ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઈસમે જ્યોતિબેનને દાગીના બરાબર પાકીટમાં મૂક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું. નેત્રંગ પોલીસે જ્યોતિ દેસાઈની ફરિયાદ મુજબ આ બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જ્યોતિબેન ઈશ્વરભાઈ દેસાઈ, જીન બજાર ટેલિફોન એક્શનની બાજુમાં રહું છું. મારી ઉંમર 68 વર્ષની છે અને 1 તારીખે શનિવારે બપોરે હું બહાર બેંકમાંથી આવતી હતી તે 12:30 આસપાસ મંદિરવાળા રસ્તા પરથી મારા ઘર પર જતી હતી ને રોડ પર પહોંચતા જ એક ઈસમ ઊભો હતો ને બૂમા બૂમ એ કરતો હતો. 5 વખત બોલ્યો એટલે મેં આજુબાજુ જોયું એટલે મને એને હાથ કરીને બોલાવી. એટલે મને સારો વ્યક્તિ હતો એટલે કઈ પૂછપરછ માટે હશે માટે હું એની પાસે ગઈ વિશાલ દુકાનમાંથી અને પછી એને મને કીધું કે લક્ષ્મીબેનનો 5 તોલાનો ચેન જતો રહ્યો છે એટલે અમને ઉપરથી ઇન્ક્વાયરી માટે દબાણ છે માટે અમે અહીંયા ઊભા છીએ. એની સાથેનો જે સાગરીત હતો એનું એણે વીંટી કઢાવીને ચેન કઢાવીને એવું બધું કરી ને થેલીમાં મૂક્યું અને પછી એને કીધું નશીલું છે એમ કરીને એની થેલી ચેક કરી ને પછી એને રવાના કર્યો. એટલે પછી મને કીધું કે તમે આ મારો ચેન અછોડો કાઢવા નજીક આવતો હતો પણ મેં કીધું ઊભા રહ્યો, હું મારા ઘરે જઈને કાઢી નાખીશ. તો મને કે તમને હું જવા નહીં દઉં અહીંયાથી, એટલે અમારે ઉપરથી છે એટલે માટે તમારે કાઢવું જ પડશે. એટલે મેં મારી જાતે મારા ગળામાંથી ચેન અને હાથની પાટલો કાઢ્યો. પછી મને કે તમે પાકીટમાં તમારા પાકીટમાં મૂકી દો. એટલે મેં પાકીટમાં પાટલો અને ચેન મારી જાતે મારી સાઈડે અંદરથી મૂક્યા અને ચેન મારતી હતી. ત્યાં પછી એને મને કીધું કે તમારું પાકીટ મને બતાવો. એટલે પાકીટ ખુલ્લું જ હતું એટલે એક હાથથી મારો ને એક હાથ એનો, ખાલી ઉપરથી જ એને પકડ્યું હતું. એટલે મને ને પછી મને એને કીધું કે કંઈ નહીં તમે જવા દો, બંધ કરી દો. ને પછી અમે બંને સાથે સાથે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરવા જતા હતા. ત્યાં મારી પાસેથી એક બાઇક નીકળ્યું તોય મારું ધ્યાન ન ગયું પણ એ બાઇક જ્યારે ઊભું રહ્યું ત્યારે મને જરાક ડાઉટ ગયો માટે હું મારો રસ્તો ફેરવી અને એની પાછળ ચાલવા લાગી અને સ્પીડમાં જ ચાલતી હતી. ત્યાં ઓલા બાઇક આગળ લીધું ને ઓલો આગળથી પાછળ બેસી ગયો. મંત્રી કુબેર ડિંડોરે શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ ધરમપુર ખાતે રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું. આવનારી પેઢીને સારા ભવિષ્ય માટે પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે. મંત્રી આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને ધરમપુરના કરંજવેરીના શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત રાજ્ય કક્ષાનું 52મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા, લોકોમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય તે હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવે છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે આવું પ્લેટફોર્મ મળ્યું ન હતું, પરંતુ આવનારી પેઢીને સારા ભવિષ્યનું પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહ્યું છે.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમના મુખ્ય વિષયો જેવા કે ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક મોડેલ અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરા વ્યવસ્થાપન અને સંશોધન વ્યવસ્થાપનની બાબતો સાથે આગળ વધવાનું છે. આ કાર્યક્રમમાં સાકુરા એજ્યુકેશન એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત જાપાન ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી પામેલા વલસાડ જિલ્લાના 3 વિદ્યાર્થીઓનું અને કૃતિ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જીવનમાં સાયન્સ અને ટેકનોલોજીનું મહત્વ સમજાવતા પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ મહાલા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ, GCERTના ડાયરેક્ટર પ્રકાશભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી DP વસાવા, કમિશનર શાળાઓની કચેરીના નાયબ નિયામક જયેશ પટેલ, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીગણ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, NCERT રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ નવી દિલ્હી દર વર્ષે બાળકો માટે રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરે છે, જેથી કરીને આપણા જે બાળકો જે છે એનામાં જે સુષુપ્ત શક્તિ છે, એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં 72 કલાઓ અને પુરુષોમાં 64 કલાઓ હોય. માત્ર અભ્યાસક્રમ આપણા જે છે અભ્યાસક્રમ જે છે પૂરો કરવાનો, ભણવું એટલું જ મહત્વનું નથી, શિક્ષણ મેળવવું એટલું મહત્વનું નથી, પણ આપણી અંદર જે પડેલી જે કલાઓ છે, સુષુપ્ત શક્તિ છે, એને જાગૃત કરવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી મિત્રો આપણે કરવાનું છે. અને એમાં આપણા જે બાળકો અને શિક્ષકો અને લોકોના મનમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણના શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય એના માટેનો આ એક પ્રયત્ન છે. પણ 2022થી વર્ષ 2022માં નવી NEP પ્રમાણે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા દેશમાં મિત્રો મોદી સાહેબે નવી શરૂઆત કરી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.